બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ ગઈ અને ભાજપ જીતી પણ ગયું. ભાજપ અને નીતિશ કુમારની ભાગીદારીમાં બંને જીતી પણ ગયા. ત્યાં મહિલાઓને 10,000 રૂપિયા લેખે 30,000 કરોડ સીધા મહિલાઓના ખાતામાં નાખી દીધા. આ મહિલાઓના એકાઉન્ટ નંબર ક્યાંથી આવ્યા અને કઈ રીતે નાખ્યા ખબર ન પડી અને 30,000 કરોડ મહિલાના ખાતામાં સીધા વયા ગયા અને ભાજપ જીતી પણ ગયું. પરંતુ આપણે ગુજરાતમાં ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે અને માત્ર 10,000 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. પણ આ સહાય ક્યારે મળશે, કેમ મળશે? કેમ કે અત્યારે ઓનલાઈન અરજી ચાલુ થઈ છે. ગ્રામ પંચાયતમાં સર્વર ચાલતું નથી અને માંડ માત્ર 1 થી 2 જ ઓનલાઈન અરજી થઈ શકે છે. તો આ ઓનલાઈન અરજી ક્યારે થશે અને ક્યારે ખેડૂતોને પૈસા મળશે? ખેડૂતને વાડીમાં કામ કરવું કે પછી આ ઓનલાઈન અરજી કરવી? તો ખેડૂતોએ શું કરવું? તો અહીંના ખેડૂતોના ખાતા તો સાહેબ પાસે છે, તો શા માટે આ ઓનલાઈન અરજીની માથાકૂટ કરાવો છો? દરેક ખેડૂત નાનો હોય તો ઓછી સહાય, મોટો હોય તો વધારે સહાય રીતે મોકલી દો ને. અને ડિજિટલ ઇન્ડિયા, આ રીતે ડિજિટલ ઇન્ડિયા થશે. અમારા ગામમાં માત્ર ગઈકાલે 2 જ ઓનલાઈન અરજી થઈ શકી. ગામમાં 1000 ખેડૂત છે, 1000 ખેડૂતની અરજી ક્યારે થઈ શકશે? જય માતાજી.